ધરતી આકાશ અને તવી જ્યું ધરા તપે. આવો વૈશાખ મહિનાનો બપોર. સૂર્યનારાયણ આકાશની માલિક પર બે કાથવા હેઠા ઉતરી ગયેલા. દોમ તડકો ધરતીના પટની માથે આટો લઈ ગયેલો. કંદોઈની તવીની જેમ ધરતી તપે. જરાડ 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 આગ ઓકે. મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખ્યા હોય તો તડતર 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 ધાણી ફૂટી જાય. નારિયેરી માથેથી ત્રોસા પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય, હણકાના તાલકા તૂટી જાય. આવો ધોમ તડકો તપે. આવા બપોરના સમયની માલિકોર એક ઘોડે હોવાર ધુમાવડ વાગડતા ધુમાવડ વાગડતા ધુમાવડ વાગડતા ઘોડલી દોડવતો આવે. પરસેવે રેબજેબ થઈ ગયો છે. ઘોડી પરસેવે રેબજેબ, આદમી પરસેવે રેબજેબ. તરસે ગળા હુકાઈશ. વિચાર કરે છે કોઈ જો ગામ હવે ઢુકણું આવે, બે ખોબા પાણી પાય તો તરસ છીપાવીએ. એ જવા મરદ ઘોડો ધોળવતો આવે છે. આવા બપોરની અંદર કહેવાય છે કાટવાણા ગામના પાદરમાં એક પનિહારી પાણી ભરેશ. રૂપરૂપના અંબાર સમી જોગમાયા જેવી પનિહારી પાણી ભરેશ. ઘોડે હવારે જોયું પેરવાસ ઉપરથી ખબર પડ્યા કે કોઈ ચારણની દીકરી પાણી ભરે છે, કોઈ જોગમાયા પાણી ભરે છે, કોઈ જગદંબા પાણી ભરે છે. ઘોડાને કુવાની પાસે લઈ આવી ને એટલું આદમી બોલ્યો છે, બેન બાપા બે ખોબા પાણી પીવું છે. પાસ. અરે મારા વીર, જળ તો પરમાત્માનું અમૃત છે. બેન મારી ઘોડી બહુ તરસી થઈ છે. બે ત્રણ ઘડા જો તું આ થારામાં નાખીને પાણીના તો મારી ઘોડી પાણી પી લે. હા ભાઈ, એમાં શું? તો પરમાત્માને દીધેલું અમૃત છે બાપ. એ પનિહારીએ પાણીનો ઘડો સીંચ્યો છે. ઘોડે હવાર ઘોડેથી નીચે ઉતર્યો છે. ખોબો ધરી અને ઘોડે હવાર હેઠી નજર નાખી અને બેઠો છે. કારણ ચારણની દીકરી છે. હેઠી નજર નાખી અને ઘોડે હવાર બેઠો, ખોબો ધર્યો છે. પનિહારીએ પાણીનો ઘડો સીંચી ઘોડે હવારને પાણી પાયું છે. ઘટા ઘટક 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 ઘોડેશ્વરે પાણી પીધું છે. ભાઈ થારા પાસે ઘોડીને લઈ લે બે ત્રણ ઘડા હું પાણીના સીંચી દઉં. એ કીચડ 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 ગરેડો હાલે છે. એ પાણીના ઘડા ભરી અને એ દીકરી, એ બાઈ, એ જગદંબા થાળાની અંદર નાખે છે. અમૃત જેવું પાણી એ ઘોડી પીએ છે. કારણ કે ધોમ તડકો છે. એમ કહેવાય છે કે કુવાનું પાણી અને વડલાની છાયા ગરમ ઋતુમાં ટાઢા હોય ને ટાઢી ઋતુમાં ગરમ હોય. કુવાનું પાણી હિમાળા જેવું એ ઘોડીને પાય છે. એક ઘડો, બે ઘડા, ત્રણ ઘડા ભાઈ સીતી સીતી થાળામાં નાખે છે. તૃપ્ત થયા છે. ઘોડી તૃપ્ત થઈ છે. ઘોડે હવાર તૃપ્ત થયો છે. જોગમાએ એટલું પૂછ્યું, ભાઈ કેમ ધોમ તડકાના નીકળ્યા છો? એટલે કીધું, બેન આજ વીર પહેલીનો દી છે અને મારા બેનને હું વીર પહેલી દેવા માટે થઈ અને ગયો છું. બારાડીમાં ગયો તો ત્યાંથી પાછો વળ્યો છું. ઘરે થોડુંક ઉતાવળનું કામ છે એટલે તરત પાછો વળી ગયો છું. પણ ત્યાં જે ચારણ જોગમાયા હતી એની આંખમાંથી દડ 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 પાણી મીંડા પડવા, આંસુડા મીંડા પડવા. ઘોડે હવારે પોતાની પાસે રહેલા વાહડીમાંથી 5 રૂપિયા કાઢી કીધું છે, બેન પેરવાસ ઉપરથી ખબર પડે કે આપ ચારણના દીકરી છો અને મને તમે ભાઈ કીધો છે તો લ્યો આજ વીર પહેલીનો દી છે એટલે હું 5 રૂપિયા તને વીર પહેલી કરું છું. બાઈ ચોધાર આંસુ રડી પડે. કીધું, બેન કેમ એટલી બધી રો છો? ખમા મારા વીર, કરોડ દિવાળીઓ જીવ, પણ આજ મને ભાઈ મળ્યો, મારે ભાઈ નહોતો. આ વીર પહેલીનો દી પરમાત્માએ એક ભાઈના રૂપની અંદર તને મોકલો છે અને આ તે મને વીર પહેલી દીધી. હું બહુ રાજી થઈશું ભાઈ, બહુ રાજી થઈશું. હવે મારું વેણ રાખ. શું ભાઈ થયો છો, વીર પહેલી દીધી છે.
મારો નેહડો નજીક છે, બપોરનું ટાણું છે, જરાક સાહી ઉપીને આગળ વધ. બેનના આગ્રહને માન આપી અને આદમી નેહડે આવ્યો છે. ચારણની દીકરી નામ જાહલ હતું. બળાહાખના ચારણને ઘેરે થી બાઈ હતા. દાનસુર ભડાને આમ તો બે ઘર હતા. આગલા ઘરનું નામ બાઈનું નામ પુનસરી હતું. એ જુદા રહેતા હતા. દીકરાની ખોટે આ બીજું ઘર કર્યું હતું, સંતાનની ખોટે આ બીજું ઘર કર્યું હતું. એ બેન જાહલ ભાઈને પ્રેમથી જમાડે છે. બેન તો બેન છે. જગતમાં પ્રેમ ઘણા વખણાના છે. ભાઈ બહેનના પ્રેમ પરમાત્માએ જેને હાથ ધોઈ નાખ્યા હોય એવો પ્રેમ છે. હાલતી હોય ને ઠેહ લાગે ને તો એમ કે ખમા મારા વીરને, ખમા મારા માડી જાય આને. આ બેન પ્રેમથી ભાઈને જમાડે છે. પણ એમના કોઈક પુનસરીને એક આ મોકો મળી ગયો. કારણ કે શોખનું દુઃખ એ તો શોખ જાણતી હોય. તાનસુર ભળાને ભેંસુ અને બળદનો સોદાગર છે, વેપારનો ધંધો કરે છે. અહીંયા વ્યક્તિ બેનને કાપડું દઈ અને અડીખમ જવા મરદ મેર કુસડી ગામનો લાદવો કુછડીયો એ બેનને જે માતાજી કરી અને રવાના થઈ ગયો છે. સાંજ પડી છે. ધાનસુરજીને ઘેરે આવ્યો છે. પણ હજી પોતાને ઘેરે જાય એ પેલા તો પુનસરી એને બોલાવી લીધો. ધીમે 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 વાત કરતા 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 કાનની માલિકો ઝેર રેડ્યું કે તું બાર ગામ રેખડે રાખો, બારી ગામ ફેરે રાખો. જુવાન આદમી ઘેરે આવે છે, પ્રેમથી ખવડાવે છે, પીવરાવે છે. ઘરનું જરા ધ્યાન નથી રાખતો. કાંઈ કાનની માલિકો ઝેર રેડ્યું. એક તો ધોમ તડકાની માલિકો એ ચારણ આવતો હતો અને એમાં આદિ ગામમાં પ્રવેશ કર્યો. ત્યાં જ આવા ઝેર ભીરા શબ્દો કાનની માથે પીડ્યા. કાળ ઝાડ ક્રોધાયમાન થઈ અને આદમી ઘીરે આવ્યો છે. અને ક્રોધ તો ક્રોધ છે. કામાત સંજાયતિ ક્રોધઃ ક્રોધાત ભવતિ શમોહ સમહાત શ્રુતિ ભંશો શ્રુતિ ભંશાત વિનશ્યતિ. આવી એક પ્રક્રિયા છે. ક્રોધ ઉત્પન્ન થાય પછી બુદ્ધિનો નાશ થાય છે. ત્યાં સુધીની પ્રક્રિયા કીધી છે. એ ક્રોધ ઉત્પન્ન થયો છે. જાહલનું બાવડું પકડીને પૂછ્યું કોણ આવ્યો હતો, કોને તેડી આવી હતી, કોને ખવડાવ્યું? ચારણ. ઉતાવળી કરીમાં લાદવો કોછડીઓ કરી અને મેર જવા મરદ નીકળ્યો તો. પાણી મેં પાયું. મને બેન કહી અને એને સંબોધન કર્યું. આજ વીર પહેલી હતી. મને 5 રૂપિયા એને કાપડાના દીધા. એટલે મને એમ થયું મને ભાઈ મળ્યો જિંદગીની માલિકો, મારો જીભનો માનેલ ભાઈ છે. તો હું એને ઘીરે તેડી હું તાણ કરી અને ઘીરે એને બહુ ઉતાવળ હતી તો હું તાણ કરી અને મારા ભાઈને હું ઘીરે તેડી આવી હતી. હવે જોઈ ભાઈ વાળી. કારણ કે ક્રોધ ઉત્પન્ન થયો તો. કોઈ વાત એના મગજની માલિકો ઠરતી નહોતી. બાઈએ બહુ સમજાવવાની કોશિશ કરી પણ નહીં. શંકાનું બીજ રોપાયેલું અને એમાંય ઘોડી 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 અને એના આગલા ઘરે પુનસરીએ એના કાનની માલિકો ઝેર રેડે બાવડું પકડી નેહડાની બહાર ઘા કર્યો છે. આ જગતમાં દુઃખ ઘણા પ્રકારના હોય. કોઈને ધનનું દુઃખ, કોઈને સંતાનનું દુઃખ, કોઈને માવતરનું દુઃખ, ઘણા ઘણા પ્રકારના. કોઈને સાસુના દુઃખ, કોઈને દેરિયા જેઠિયાના દુઃખ. પણ આ જગતના પટમાંથી સ્ત્રીને માટે ભયંકરમાં ભયંકર દુઃખ હોય. તેનું કોઈ જાતિ અપમાન કરે ને એનાથી મોટું જગતના પટમાંથી કોઈ દુઃખ નથી. તુલસીદાસ મહાત્માએ કીધું છે કે જગત કે સબ દુઃખ દારૂણ યતિ નાના અન સબ તે કઠિન યતિ જાતિ જગમાના. જગત કે સબ દુઃખ દારૂણ યતિ નાના પણ સબ તે કઠિન અતિ જાતિ અપમાના. ચરિત્રમાં છે કોઈ ઘા કરે, કલંક ચડાવે, પવિત્રતામાં છે કોઈ કલંક લગાડે. આનાથી મોટું જગતના પટમાંથી કોઈ દુઃખ નથી. જાહલે બહુ સમજાવવાની કોશિશ કરી, આદમી સમજો નહીં.
બાવડું પકડી જ્યારે ઘર બારીને કાઢી મૂક્યા અને કુડા કલક લગાડ્યા, કુલસરી છેટી ઉભી દાંત કાઢે છે. ગામ ભેડું થઈ ગયું છે, તમાશો થયો છે, જગત જોવા ભેડું થયું છે. તમાશાને તેડું ન હોય. એમાં આ તો પંખીના માળા જેવું નાનકડું ગામ, માણાને ભેડું થતા વાર ન લાગે. જહાલે નજર નાખી ગામની બેનું દીકરીઓ ઊભી છે અને ચારણ માથે આડ ઓઢાડે છે, કલંક ચડાવે છે. જગદંબાના શરીરની માલિકો સત પ્રગટ થયું છે. ફરક 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 શરીર મીંડું છે, ધ્રુજવા લાલ ત્રણસો જેવી આંખો થઈ ગઈ છે, બ્રકોટી બદલાઈ ગઈ છે. હાથની માલિકો મીંડું કંકુ ખરવા એમ કહેવાય છે. શરીર ધ્રુજે છે, હાથમાંથી કંકુ ખરે છે. અને એટલું કીધું, ચારણ હવે મારાથી જગતના પટમાંથી રેવાય નહીં, હવે હું જીવી ન શકું, ચિતા ખડકાવો, હવે આ તારી દુનિયામાં હું રહી ન શકું. અને આ હાલતા થયા છે. ગામ આખું ભેડું આવેલું છે, પગમાંથી કંકુના પગલા પડતા જાય છે. તે આય જાહલ એટલું કહે છે કે ભાઈ કોઈ મારો હાથ સાંભળો, મારા વીર જીભના માનેલ ભાઈ, લાદવા કુછડિયાને કોઈ સંદેશો જાવ, કુછડી જાવ, કુછડી ગામે જઈ મેર જમા મર્દને કોઈ સંદેશ તો દિયો કે બેન જાહલને સત તેડ્યું છે. હવે બેનને છેલ્લું કાપડું દેવા માટે થઈ, લાધવા તું જટ વહેલો આવી જાય છે, બેને જે સંદેશો મોકલાવ્યો છે કોઈ જઈને કયો મારા ભાઈને. બેને જે સંદેશામાં કીધું છે, કૈસા ચડ્યું શરીર, મારે યદ ઘડી ઉભાઈ નહીં, હવે મારા માળે માયલા તું તો વેલો ની આવજે લાધવા, પણ મારા મારી મારી માયલાવીર, હવે વેલો ની આવજે લાધવા. સત ચડ્યું શરીર, શરીરને સત ચડ્યું છે, હવે અધઘડી ઉભાઈ નહીં. એક અડધી ઘડીએ મારાથી હવે જગતમાંથી રેવાય એમ નથી. કહે જીભના માનેલ ભાઈ, તું કાપડું લઈ અને વેલા હારે આવજે. કાપડામાં શું લઈ આવજે, એ શું લઈ આવજે જે ઉલ્લેખ કર્યો છે. કઈ અગર ને અબીલ અજાયતું બેઝુજવ્યું કુછાડિયા વીર, તું તો લેતો ન આવજે લાધવા, કુછડિયા કુળવીર, હવે લેતો ન આવજે લાધવા. એ લાધવા, એ મેર, એ જીભના માનેલ ભાઈ, હું કાપડામાં ધન નથી માંગતી, દોલત નથી માંગતી, પૈસો નથી માંગતી, માયા નથી માંગતી. મારી છેલ્લી ઘડી છે, એક અબીલ લઈ આવજે, થોડાક અગરચંદનના લાકડા લઈ આવજે. અબીલ લઈ આવજે, અગરચંદનના લાકડા થોડાક લઈ આવજે. ત્રીજી વસ્તુ જે માગી છે ભાઈ, કાપડાની અંદર હું ત્રીજી વસ્તુ જે માગું છું, અદ્ભુત શબ્દો આ જાહલ બોલી છે. વીરા, કઈ શું સ્વાદિયું સુધીર અને ભોજનમાં લઈ ભેળવીએ, તે સોરમ ભી સગા, હવે લેતો નહીં આવજે લાધવા, પણ તે સોરંગી હગા
આવજે લાધવા સુસ્વાદિયું સુધી, જેનો સ્વાદ સારો છે, જેનો સ્વાદ સારો છે. દુઆની માર્મિકતા જોઈએ. કઈ વસ્તુ લઈ આવજે કે જેનો સ્વાદ સારો છે. એટલું જ નહીં પણ ભોજનમાં લઈ ભેળવીએ. પાછું જે લાપસીમાં નાખીને મિષ્ટાનની માલિકો નાખીને ખવાય છે એવું સારું સ્વાદ વાળું જે ભોજનમાં લઈને ભેળવીએ. એનો અર્થ એ થયો છે કે ભાઈ મને સત ચડ્યું છે. ચિતા ખડકાવી અને આ દેહને અગ્નિને અર્પણ કરવો છે. મને સત ચડ્યું છે. અગરચંદન તો લઈ આવજે, પણ ધન દોલત પૈસો નહીં, પણ સુસ્વાદિયું સુધીર. એનો અર્થ એ થયો છે કે સુંદર મજાનું ભાઈ ગાયનું ઘી લઈ આવે છે. જે ભોજનમાં લઈ ભેળવીએ, જે ભોજનમાં ખવાય છે, વળી સ્વાદવાળું છે, આવું તો ગાયનું ઘી લઈ આવજે. સોરંભી સગા, જે સારી સુગંધ વાળું છે એ લઈ આવજે. અહીંયા કુછડી ગામે સંદેશો આવ્યો છે. લાદવા કુછડિયાને સંદેશો મળ્યો છે. આદમી ભાંગી પડ્યો. અરે હાય હાય, મારી જીભની માનેલ બેન, આજે જ મુલાકાત થઈ, આજે જ મળ્યા, આજે જ પાણી પાયું, આજે જ મને ઘીરે તેડી ગઈ, અને આજે જ મારે એનું છેલ્લું કાપડું કરવાનું, આજે જ એનું મારે છેલ્લું મોઢું જોવાનું. એ અગરચંદન લીધા, ઘી લીધું, અને એની ઘરવાળી રૂપી હતી. એને એટલું કીધું છે કે હવે જગદંબાના દર્શન કરવા હોય તો હાલ. એ જોગમાયા મને આજ મળી, આજ માના દર્શન થયા, અને આજ માના પાસે મારે છેલ્લા દર્શન કરવા પડશે. બે માણસ ઘોડી માથે બેસી અગરચંદન અને ઘીનો ઘડો લઈ અને કુસડીથી રવાના થયા છે. આ બાજુ આઈ માને સત ચડ્યું છે. જાપે પહોંચ્યા છે ત્યારે પુણસરી લાકડી પડે પગની માલિકર પડી ગઈ છે. કીધું છે બેન મને માફ કર, મને માફ કર. માનું હૃદય છે ને, જેને કલંક ઓઢાડ્યું છે, જેને કાળું કલંક ચડાવ્યું છે, એને એટલું કીધું છે કે જા બાઈ મેં તને માફ કરી. એટલું જ નહીં પણ તો આજથી સુધી વાંદણી કહેવાતી હતી ને, જ્યાં મારા આશીર્વાદ છે કે તારે ઘેરે પારણું બંધાય, તારે ઘેર દીકરાનો જન્મ થાય, અને તારે ઘેર દીકરાનો જન્મ થાય તો માનજે કાંઈ જાહલ બોલી. માના આવા હૃદય, જેને કલંક ચડાવ્યું છે ને એને માફી દીધી. એટલું જ નહીં પણ પુત્ર રત્નની પ્રાપ્તિ કરાવી. જ્યાં તારે ઘેર પારણું બંધાય, તારે ઘેર દીકરો રમશે. અને જગદંબા ચિતામાં ચડી છે. લાદવો કુછડીયો લઈને આવ્યો છે અગરચંદન. અહીં બળબડ બળબડ ચિતા બળે છે. માએ અંદરથી હાથ કર્યો છે, લાધવા હાલો આય બાપ, આગ તને અડશે નહીં, હાલો આય. એ સળગતી ચિતામાં જીભનો માનેલ ભાઈ એ બેનને કાપડું દે આવ્યો છે. ખોડાની માલિક અગરચંદન મીકા છે. ખોડાની માલિક ઘીનો ડબ્બો મૂક્યો છે. હાથ જોડી અને માફી માગી છે. જગદંબા આજે જ મળી, આજે જ દર્શન થયા, અને આજે જ મારે તારા છેલ્લા દર્શન કરવા પડ્યા. માં આ બધું મારે કારણે સર્જાણું છે કે ના લાધવા, આ બધા કુદરતના ખેલ છે બાપ. બનવાનું હતું એ બની ગયું, પણ તારા કુળનો જ્યાં સુધી ધર્મને આંચ નહીં આવવા દે ત્યાં સુધી તારા કુળની હંમેશા માટે આબાદી રહેશે. આ મારું તને વચન છે, આ મારું તને વરદાન છે. અને જગદંબા જલર 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 આગની માલિકો સતી થઈ ગયા છે. આ ધર્મના થાંભલા, આ ગામો ગામના પાદરની માલિકો સુરાને સતી ઉભા છે. એટલે કવિઓએ કીધું છે નારીને નિંદો નહીં, અને નારી રતનની ખાણ. નારીથી નર નીપજા, જુઓ ધ્રુવ ને પ્રહલાદ સમાન.
અનગઢ ચોલો ગીરનાર જડા ઝડપીએ બોલનો નરને નાર એના હવજડા ઝડપીએ હરે રે ઓલા નો મુના